નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, પરીક્ષા એક પ્રસંગ. તમે વિચારતા હશો કે યાર પરીક્ષાને પ્રસંગમાં કેવી રીતે અત્યારે તો જે જોઈ શકાય, કારણ કે પરીક્ષા એટલે સૌથી પહેલું એમાં થતું ટેન્શન. પરીક્ષા આવી છે, કાલે પેપર છે, કેવી રીતે તૈયારી કરીશું, શું કરીશું, કઈ કઈ બાબતો શોર્ટલિસ્ટેડ કરીશું. જો અત્યારે કોઈ સારો એવો ટોપિક હોય તો તેમાં પોઈન્ટ્સ કેવી રીતે ક્રિએટ કરીશું, પોઈન્ટ્સને યાદ કેવી રીતે રાખીશું, ચલો યાદ રહી ગયા લખીશું કેવી રીતે. પછી પેરેન્ટ્સનું એક ટેન્શન આવતું હોય છે કે મારો દીકરો કે દીકરી અત્યારે શું ભણતો હશે, શું વિચારે છે. ભાઈ તું ભણ ભણ ભણ, તું તારા ભણવામાં ધ્યાન આપ, અત્યારે આ બાબતો પર ધ્યાન ના આપ, ફોનને સાઈડમાં મૂકી દે, ફોનને અત્યારે નથી જોવાનો, સૌથી પહેલાં ભણવાનું કર. ચલો ભણવાનું કર્યું છે તો હવે ચલો ફટાફટ સૂઈ જાઓ, કાલ સવાર પાછું વહેલું ઉઠવાનું છે. એક એ પ્રેશર પણ જોવા મળતું હોય છે. ત્રીજી વસ્તુ, શિક્ષકો આખો એમ કે સિલેબસ તો અત્યારે પતી જતો હોય છે, ત્યારબાદ અલગ અલગ પેલા પેપર્સની પણ તૈયારી કરી લેવામાં આવતી હોય છે. એમ કહેવાય કે 15 પેપર આના કરવાના, 15 પેપર આના કરવાના, એ પ્રમાણે તૈયારીઓ પણ કરી લેતા હોય છે. પણ આ પરીક્ષાને એક પ્રસંગ તરીકે પણ લેવો એ બહુ જ જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હમણાં એક પરીક્ષા પે ચર્ચા તેમણે કર્યું હતું, અને જેમાં તેમણે પણ એમ જ કહ્યું હતું કે અત્યારના સમયમાં દરેક લોકો એક પ્રેશરમાં એક્ઝામ આપે છે, પણ આ પ્રેશરમાં એક્ઝામ ન આપવી જોઈએ, એને પ્રસંગ તરીકે લેવી જોઈએ. પ્રસંગ તરીકે હું સમજી શકું છું કે ના અત્યારે કોઈ પણ વ્યક્તિ નથી લઈ શકતો, એ વિદ્યાર્થી પણ નથી લઈ શકતો, પણ તેને સમજવું પણ એટલું જરૂરી છે. અને સાથે સાથે પ્રેશર વગર કેવી રીતે અત્યારે તમે ભણી શકો, કેવી રીતે તમારું પરફોર્મન્સ એક્ઝામમાં સારામાં સારું આપી શકો, એની જવાબદારી એ તમારી ઉપર હોય છે, અને તેને તમારે એન્જોય પણ એ રીતે કરવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. પરીક્ષાને લગતા તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું, જેમાં સ્ટુડન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું જોઈએ, શિક્ષકોએ અત્યારે તો કેવા પ્રકારની ખાસ સાવચેતીની સાથે સાથે એવી સમજણ શક્તિ વિદ્યાર્થીઓને ડેવલપ કરાવવી જોઈએ કે ના અત્યારે તે લોકો કેવી રીતે ભણી શકે, અને પ્રેશર ટેકનિક અત્યારે તો ન અપનાવવી જોઈએ, સારા એવા એટમોસ્ફિયરની સાથે કામ ભણી શકે તે પ્રમાણેનું અત્યારે તો એટમોસ્ફિયર ક્રિએટ પણ ઘરમાં કરવું એ બહુ જરૂરી જોવા મળતું હોય છે. તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર દીપક રાજગુરુ, કે જેઓ શિક્ષણવિદ છે. દીપકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. નમસ્કાર યજ્ઞભાઈ, અને નિર્માણ ન્યૂઝના આ વિશેષ કાર્યક્રમમાં જેમાં સમાજના તમામ લોકો જે ચિંતાઓ કરતા હોય છે તેની કરતા પત્રકારો જ્યારે ચિંતા કરે ને ત્યારે એ ગામડાથી લઈ અને નગર સુધીના તમામ લોકો સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન હોય છે. એટલે આપને અભિનંદન આપું છું કે તમે આ સરસ વિષય ઉપર ચર્ચા શરૂ કરો છો. બિલકુલ બિલકુલ, આભાર. અને દીપકભાઈ, સૌથી પહેલો પ્રશ્ન, આપણે જે રીતે એક એમ કહેવાય ને કે આપણે જે ટોપિક લીધો છે, પરીક્ષા એક પ્રસંગ, જેને અત્યારે પ્રસંગમાં ફેરવવામાં આવતી હોય છે. તમે પણ અત્યારે એમ કહો ને કે ના આપણે બંને નહીં, પરંતુ દરેક લોકો એમ વિચારતા હોય છે આ પરીક્ષાને પ્રસંગમાં કેવી રીતે ફેરવવી. પરીક્ષા તો અત્યારે એમ કહે ને કે બહુ એક પ્રેશરવાળી બાબત છે કે એને કઈ રીતે એને ઇઝી વેમાં લઈ શકાય તેમ પણ નથી. તો હવે આને કઈ રીતે અત્યારે તો ઇઝી વેમાં લેવી એ બહુ જરૂરી છે. સૌથી પહેલાં પરીક્ષા એક પ્રસંગને લઈને આપની પ્રતિક્રિયા. જી, પરીક્ષા અને પ્રસંગ બે શબ્દને આપે સરસ રીતે જોડ્યા છે. મને એ વાતનો આનંદ છે કે તમે વિષય પસંદગી વખતે શીર્ષકનું જે મહત્વ હોય ને કોઈ પણ કાર્યક્રમનું, નાટકનું, સિનેમાનું, પાઠનું, કોઈક નિબંધનું, અથવા તો કોઈક આપણે હોર્ડિંગ્સ જોઈએ છે પ્રચારનું, તો એમાં એના નામનું, શીર્ષકનું બહુ મોટું મહત્વ હોય છે. એમ તમે પરીક્ષાને પ્રસંગ સાથે જોડીને એક સરસ વાઇબ્રેશન, સ્પંદન, હૃદયમાં સારા ભાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કર્યો છે. પ્રસંગ શબ્દ મારી દ્રષ્ટિએ, હું એક ભાષાના શિક્ષક તરીકે પણ એવું કહી શકું કે જ્યાં સંગ શબ્દ છે એમાં પ્ર ઉપસર્ગ લાગેલો છે, અને પરીક્ષાના પ ને પણ આની સાથે તમે જોડ્યો છે. એટલે પરીક્ષાનો પ અને સંગ, કોનો સંગ હશે તો પરીક્ષા પ્રસંગ બની જશે. આ એક સરસ વાત મારે તમારી સુધી પહોંચાડવી છે કે તમે વિષય સરસ લીધો છે. હવે પ્રસંગ આપણે ત્યાં એક ઉત્સવ તરીકે લેવાય છે કે ઘરમાં એક પ્રસંગ આવ્યો છે, કોઈક ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય કે પારિવારિક પ્રસંગ હોય કે કોઈ એનિવર્સરી, જન્મદિવસ, એની તૈયારી જ્યારે ઘરમાં કરતા હોઈએ છીએ કે એક નાનકડો એવો પ્રસંગ આવી ગયો ઘરમાં, તો એની તૈયારી કેટલા દિવસથી આપણે કરતા હોઈએ છીએ કે કોને કોને બોલાવવાના છે, નિમંત્રણ આપવાના છે, જમવામાં શું રાખીશું, વ્યવસ્થા શું કરીશું, બેઠક કેવી હશે, મ્યુઝિક કેવું રાખીશું, લાઇટિંગ કેવી હશે, સેલિબ્રેશન વખતે આપણે શૃંગાર જેને કહીએ છીએ કે ઘર કેવી રીતે સજાવીશું,
સાફ સફાઈથી લઈને બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. તો જ્યારે પરીક્ષા એક પ્રસંગ તરીકે આપણે લઈએ છીએ ત્યારે આ દર્શક મિત્રોને, વિદ્યાર્થી મિત્રોને, એમના માતા પિતાને અને ખાસ કરીને શાળા સાથે સંકળાયેલા એ સંચાલક મિત્રો હોય, આચાર્ય મિત્રો હોય, શિક્ષક મિત્રો હોય, વિદ્યાર્થી મિત્રો હોય અને વિદ્યાર્થી સાથે ભણતા તેમના સહપાઠી, જે એના એક વર્ગની અંદર જ ઘણા બધા દીકરા દીકરીઓ એક સાથે એક જ બેન્ચમાં એક જ પાટલી ઉપર બેસીને ભણતા હોય છે, એમના માટે આ શબ્દ સમજવા જેવો છે. અત્યાર સુધી ધોરણ 10 સુધીમાં અને 12મા ધોરણ સુધીમાં જે વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવા જઈ રહ્યા છે, એ કોઈ પણ બોર્ડ હોય, તો 10મા અને 12મા સુધી તો પહેલી વાત તો એ કે આને જો આપણે પ્રસંગ તરીકે જ લેવાનો હોય તો એની તૈયારી આપણે લગભગ ગયા જૂન માસથી શરૂ કરી દીધી હોય છે અને 9 મહિના સુધી આપણને એ પ્રસંગ લાવવાની તૈયારી કરવાનો અવસર મળે છે. કેટલો લાંબો સમય મળે છે, લગભગ 9 માસ. એટલે એવું કહેવાય છે કે એક માં પોતાના ઉદરમાં ગર્ભ ધારણ કરે અને 9 માસે એનું સરસ મજાનું શ્રેષ્ઠ પરિણામ, એક સુંદર રચના એક ધરતી ઉપર આવતી હોય છે. તેવી જ રીતે બાળકોએ જૂનથી લઈને 9 મહિના સુધી પોતાના ગર્ભમાં પોતાના વિચારોને, અપેક્ષાઓને, સપનાઓને અત્યાર સુધી સંજોવીને રાખ્યા છે અને હવે સમય એ આવ્યો છે કે આપણે એક સરસ મજાનું પરિણામ બાળક સ્વરૂપે, એટલે પરિણામ સ્વરૂપે બાળક એવું આપવાનું છે સમાજમાં આપણે પોતાના વિચારોથી પરિણામમાં, કે લોકો એને જોઈને એમ થાય કે વાહ, ખૂબ સરસ. તો એ પ્રસંગને આપણે અત્યારે એવી રીતે લેવાનો છે કે આપણે આજે પ્રસંગ નથી બોલાવ્યો, પ્રસંગ તો 9 માસ પહેલા શરૂ થઈ ગયો હતો, એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ હતી. એના વિવિધ વિષયોને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, લખવાની પ્રેક્ટિસ કરી, સમજવાની પ્રેક્ટિસ કરી, બોલવાની પ્રેક્ટિસ કરી અને લગભગ 6 જેટલી પરીક્ષાઓ પણ આપી ચૂક્યા હશું બોર્ડની પરીક્ષા આવતા પહેલા. તો એ પ્રસંગમાંથી આપણે કેટલી વાર પસાર થયા. અને હું તો એમ કહું યજ્ઞભાઈ કે એક બાળક જો નર્સરી થી લઈને ધોરણ 9મા સુધીની જો ગણતરી કરીએ તો 12 વર્ષ સુધીમાં એવરેજ એક વર્ષમાં 3 પરીક્ષા ઓછામાં ઓછી આપે, પ્રથમ સામયિક, દ્વિતીય સામયિક અને વાર્ષિક પરીક્ષા. તો વિચાર કરીએ કે 12 વર્ષ સુધી એક પરીક્ષામાંથી પસાર નથી થયા આપણે. 12 તેરી 36, લગભગ 36 ટાઈમ્સ, 36 વખત આપણે પરીક્ષાઓમાંથી પસાર થયા. પસાર જ નથી થયા, એમાંથી સફળ થયા. અને સફળ થયા એટલે તો 10મા ધોરણમાં, અને કદાચ હવે 12મા ધોરણમાં આવ્યા હોય તો આપણે એને લગભગ 15 વર્ષ ગણી લઈએ, કારણ કે નર્સરીથી લઈને 12મા ધોરણ સુધીની બધી પરીક્ષાઓ ગણીએ તો લગભગ 40 થી 45 વખત તમે એક્ઝામ આપી ચુક્યા છો. તો પહેલામાં પહેલું તો પ્રસંગ તરીકે તમે આ પરીક્ષાને પણ લેજો. અત્યાર સુધી જેટલી પરીક્ષાઓ આપી છે એમાં તમે સફળ થયા છો, એટલે જ આ મુકામ સુધી પહોંચ્યા છો. અને પ્રસંગ શબ્દનો અર્થ પાછો ફરીવાર સમજી લો. આપણે તૈયારી તો કરી દીધી છે, એમાં સંગ કોણ છે, આપણી સાથે કોણ છે? પ્રસંગમાં સંગ હોય તો જ એને પ્રસંગ કહેવાય. એકલા એકલા ઉજવે તેને પ્રસંગ ના કહેવાય. તો આખું ગુજરાત, આખી શાળાઓ, આખું શહેર આ પ્રસંગને ઉજવી રહ્યું છે. એમાં કેટલા બધા મહેમાનો છે, જો બોર્ડના ચેરમેન થી લઈને તમે વિદ્યાર્થી તરીકે, પરીક્ષાર્થી તરીકે તમે એમાં જોડાવાના છો. કેટલા બધા લોકોની આ પ્રસંગની, સંઘની તૈયારીઓ ચાલી રહી છે અને સરસ મજાનું દિવ્ય વાતાવરણ ઊભું થશે. આપણે ત્યાં દબાણ, પ્રેશર જેને કહીએ છીએ ને, તે ક્રિએટ કરવામાં આવેલું હોય છે. એકચ્યુઅલી કોઈ દબાણ હોતું નથી. અને આપ સૌ જાણો છો તેમ કે માતા પિતા એ અપેક્ષા રાખે છે, એને દબાણ તરીકે ના લે. ગઈકાલે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રીએ બાળકો સાથે વાત કરતા એવું પૂછ્યું કે ક્રિકેટની રમતમાં જ્યારે આખું સ્ટેડિયમ ખચોખચ ભરેલું હોય અને ત્યાંથી અવાજ આવતો હોય, 6 નો, 4 નો, ચોક્કા લગાવો, 6 લગાવો, ત્યારે બેટ્સમેન કેવી રીતે કન્સન્ટ્રેટ કરે છે કે મારે તો અવાજ આવે છે એને નથી સાંભળવાનો, આજુબાજુ જે શોર થઈ રહ્યો છે એને નથી સાંભળવાનું, મારા બેટને, આવનારા બોલને સમજીને રમવાનો છે. એમ એક પરીક્ષાર્થીએ, એક વિદ્યાર્થીએ આવનારી પરીક્ષાને સમજી વિચારીને એ પ્રશ્નોને પેલા વાંચીને, સમજીને એના ઉપર ઉત્તર લખવાનો છે. માતા પિતાએ શું અત્યારે કીધું છે, કાકા કાકીએ શું કીધું છે, મિત્રોએ શું કીધું છે, જે સફળ થઈ ગયા છે એ વિદ્યાર્થીઓએ શું કીધું છે, શાળાના શિક્ષકે શું કીધું છે, શાળાના બીજા અન્ય બાળકોએ શું કીધું છે, એને એ શોરને આપણે એક સાઈડ પર મૂકવાનો છે. અંતરાત્મા આપણી શું કહે છે, અંદરનો અવાજ કેવો આવી રહ્યો છે કે મારું પરફોર્મન્સ આ પરીક્ષાને પ્રસંગ તરીકે મારે કેવી રીતે ઉજવવો જોઈએ અને એનું સુંદર સ્વરૂપ મારે પ્રસ્તુત કરવાનું છે. તો એ કોણ નક્કી કરશે? જેમ ક્રિકેટના મેદાનમાં એક બેટર, એક પ્લેયર નક્કી કરે છે કે મારે આવનારા બોલને છોડી દેવો છે,
ખાલી ડિફેન્સિવ રમવું છે કે ચોગ્ગો લગાવવો છે કે છગ્ગો લગાવવો છે, એ બેટ્સમેન નક્કી કરે છે. તેવી જ રીતે એક બેટર નક્કી કરે છે, તેવી જ રીતે એક બેટર એક્ઝામ આપનાર વિદ્યાર્થી નક્કી કરે છે કે આવનારા પરીક્ષાના દિવસોમાં મારે કેવી રીતે રમવું છે. અને અત્યારે તમારી તૈયારી સારી હોય તો તમારી તૈયારી જીતની જ હોય, વિજયની જ હોય. પરંતુ પર્સન્ટેજના અંતરજાળમાં, ઇન્ટરનેટમાં ફસાઈને કોઈ એવી વસ્તુ ના વિચારી લેતો કે મારો પ્રસંગ બગડી જાય તો. પ્રસંગ કોઈ દિવસ બગડતો જ નથી. થોડો ઘણો આમ તેમ હોઈ શકે, એનાથી ડરવાની કે પીછેહટ કરવાની જરૂર નથી. એટલા માટે પરીક્ષા એક પ્રસંગ છે અને પ્રસંગ તરીકે જ લેજો મિત્રો. એને દબાણ તરીકે પરિશ્રમ કરીને એવી રીતે નહીં છોડી દેતા કે મારાથી નહીં બને તો હું શું કરીશ. આ પ્રસંગ સૌના સંગ સાથે આપણે ઉજવવાનો છે. તેમાં શાળાનું યોગદાન, શિક્ષકોનું યોગદાન, સમાજનું યોગદાન, વાલીશ્રીનું યોગદાન, અને તમે જેની પાસેથી કંઈક શીખ્યા છો, જેની પાસેથી કંઈક વાંચ્યું છે, કોઈ તમને સલાહ આપી હોય, એ બધાનું યોગદાન થાય છે. ત્યારે તમારી પરીક્ષા પ્રસંગ બનીને દીપી ઉઠશે. બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે પરીક્ષા એક પ્રસંગ એ શું હોય છે બહુ જ સારી રીતે અત્યારે દીપકભાઈએ સમજાવ્યું તો ખરી. પણ હવે દીપકભાઈ બહુ મહત્વનો એક હવે સવાલ આપને પૂછવો છે. આપણે વિદ્યાર્થીઓની તો વાત કરીશું, પણ એની પહેલાં મારે વાત કરવી છે જે એમ કહેવાય ને કે તેમના માતા પિતાની. અને માતા પિતાની આપણે જ્યારે વાત કરીએ છીએ તો ત્યારે દરેક લોકો માત્ર એક જ બાબત સમજતા હોય છે કે ના અત્યારના સમયમાં આ જે પિયર પ્રેશર એક જોવા મળતું હોય છે. અત્યારે માતા પિતા એક્સપેક્ટેશન્સ એટલી બધી અત્યારે તો વધારી લેતા હોય છે કે કેવી રીતે અત્યારે તો મારો દીકરો ભણશે, તારે ફર્સ્ટ જ રેન્ક લાવવાનો છે. એ માતા પિતા માટે હવે આપ શું સૌથી પહેલાં તો શું કહેવા માગશો, ત્યારબાદ આપણે વિદ્યાર્થીઓ પર પછી જઈએ છીએ. જી, સૌથી પહેલા તો દરેક બાળકના માતા પિતાને સૌથી પહેલા વંદન કરું છું કે તમે અત્યાર સુધી બાળકને ખૂબ પ્રેમ, પોષણ, રક્ષણ, શિક્ષણ, સંસ્કાર અને ધીરજ આપી છે. હવે અત્યારે એ ધીરજને, પ્રેમને, પોષણને, રક્ષણને, શિક્ષણને અત્યારે માત્ર થોડાક દિવસો પરીક્ષાના આડે હોય ત્યારે એ પરિવર્તન નહીં કરી દેતા. તમારો ભાવ છે ને પ્રેમ ભર્યો રાખજો. તમારું કરેલું કોઈ પણ કામ એ છે ને બાળકના માનસ ઉપર ખૂબ મોટી અસર કરતું હોય છે. એટલે હવે એ સમય નથી તમારી પાસે કે તમે એને હવે એમ કહો કે તારા 60% આવે છે તો તું 90% લાવજે. ના, બિલકુલ નહીં. ટકાવારી નહીં, પણ મારા પોતાના અંગત મંતવ્ય તરીકે હું એવું કહું છું કે બાળક ટકા લાવે એવું કદાચ બને તો બહુ સારું છે. ના બને તો સમાજમાં, રાષ્ટ્રમાં, પોતાના કર્મમાં ટકી રહેવો એવો બાળક બનવો જોઈએ. ટકા લાવે એવા બધા જ ટકી નથી શકતા, અને ટકી શકે એવા બધા ભવિષ્યમાં પાછા ટકા લાવી શકે છે. અનેક એવા ઉદાહરણો છે, એવા દાખલાઓ છે. તમે આજે જ આદર્શ પુરુષ તરીકે હમણાં જ 12મી જાન્યુઆરી જેમની આપણે 165મી જન્મ જયંતિ ઉજવી નાખી એવા સ્વામી વિવેકાનંદ, એમના માતા પિતાએ સ્વામીજીને કેવું શિક્ષણ આપ્યું હશે, કેવા સંસ્કાર આપ્યા હશે, કેવું દબાણ આપ્યું હશે, એને ટોકટોક કર્યું હશે, એની ઉપર વારંવાર પ્રેશર કર્યું હશે કે આવો તેજસ્વી બાળક બનજે, આવું જ કરજે, આવું જ ભણજે, આટલું જ ભણજે, આવું કરજે, આ નહીં કરતા, તે નહીં કરતા, આવું નહીં કીધું હશે. સ્વામીજી એવું કહેતા, બહુ ઓછું અલ્પ જીવન જીવી ગયા, પણ વિશ્વના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે આજે એમને આપણે યાદ કરીએ છીએ. એમાં ભરપૂર વિવેક પણ હતો અને આનંદ પણ હતો. અને એમનું ઓરિજિનલ નામ નરેન્દ્ર છે, તમે યાદ રાખજો. નરોમાં શ્રેષ્ઠ વ્યક્તિ ક્યારે બને છે? જ્યારે ટકા પાછળ નહીં, પણ ટકી રહેવા માટે અને લોકોની સાથે આપણી મજબૂતાઈથી આપણે ઉભા રહી શકીએ ને એવું કામ કરી બતાવવાનું છે. પરીક્ષાઓ તો આવે છે ને જાય છે. અમારે બહુ પ્રસિદ્ધ વક્તા અને લેખક છે એવા જય વસાવડા એવું કે છે કે રિક્ષા અને પરીક્ષા આ બે શબ્દ યાદ રાખજો. રિક્ષા એક જશે ને તો બીજી આવશે પાછળ. એ ચૂકી ગયા તેનો મતલબ એવો નથી કે હવે તમે આગળ નહીં વધી શકો. એવી રીતે પરીક્ષા આજે આવી છે, પાછી બીજી આવશે, ત્રીજી આવશે, ચોથી આવશે, પાંચમી. પરીક્ષાઓ આવ્યા જ કરવાની છે. અને આ શાળાની એક્ઝામ, શાળાની પરીક્ષાઓ આવે છે ત્યારે માતા પિતાએ ખાસ ધ્યાન રાખવાનું. હવે એને આનંદ તરીકે તમે જે આપી શકો તે આપો, એને સાથ આપો, સહકાર આપો, હૂંફ આપો, એની સાથે બેસો. એ જયારે વાંચવા બેસે ને ત્યારે તમે પણ એક સરસ મજાનું મેગેઝિન, પુસ્તક, નોવેલ કે કોઈ ધાર્મિક પુસ્તક કે તમને જે રુચિ હોય તે વાંચન માટે એની સાથે બેસો. ચાના 2 કપ બનાવો. એક ચાનો કપ જો તમે દીકરાને આપતા હોય તો એક ચાનો કપ તમે સાથે લઈને બેસો. એ મા હોય કે પિતા હોય, બંને સાથે બેસશે અને બાળક વચ્ચે બેસશે ને તે બાળકને આ પરીક્ષા એક પ્રસંગ જેવી લાગશે. એટલે માતા પિતાએ દબાણ કરવાનું,
કે હવે એવું કહેવાનો અવસર બિલકુલ નથી કે તું હવે આમ કરજે, આવી રીતે જ લાવજે, આટલો જ મને ટકાવારી જોઈશે જ, નહીં તો તારું એડમિશન ફલાણી કોલેજમાં કે એમાં નહીં થાય, અથવા તો સારી સ્કૂલમાં તને આગળ પ્રવેશ નહીં મળે, સાયન્સમાં નહીં મળે, કોમર્સમાં નહીં મળે. આવું જે વાલીઓ કહેતા હશે એ માતા પિતાને મારી કરબદ્ધ વિનંતી છે કે એ પરીક્ષાને કારણે બાળક કદાચ કોઈક કારણથી નાસીપાસ થાય, હતાશ થાય, નિરાશ થાય, કોઈક ઘટનાનો ભોગ બનતો થઈ જાય, એવું આપણા થકી ના થવું જોઈએ. તમે એના સર્જન કરતા છો, એના જન્મદાતા છો, તમે એના ખરેખર તો ટ્રસ્ટીશીપ છે તમારી પાસે એની, અને તમે કસ્ટોડિયન તરીકે એ પુત્ર અથવા પુત્રીને તમે સાચવીને રાખો અને એવા યોગ્ય બનાવો, એને વાતાવરણ આપો, ભાવ આપો, પ્રેમ આપો, હૂંફ આપો. એ સ્વાભાવિક રીતે એ બ્લૂમ થશે, એ ખીલશે, ખુલશે અને પતંગિયાની જેમ ઉડતું થઈ જશે. પણ દબાણથી ક્યારેય કોઈ પતંગિયું ઉડ્યું નથી અને ઉડી પણ નહીં શકે. સાચી વાત છે કે જ્યારે આપણે પરીક્ષાની વાત કરીએ છીએ ને, તો પરીક્ષામાં સૌથી પહેલા એક જ જોવા મળતું હોય છે એક્સપેક્ટેશન્સ, કે આ જે ફલાણા ભાઈના દીકરાને અત્યારે આટલા ટકા આવે, મારા દીકરાને પણ આટલા ટકા આવવા જોઈએ, એ ક્યાંક કમ્પેરિઝન પણ ન કરતા. જેમ દીકરો કે દીકરી ભણે છે ભણવા દેજો, એવું પણ નહીં કે ના અત્યારે જે કરવો છે એ કરવા દે, ધ્યાન રાખવું એ બહુ જરૂરી છે, પણ પ્રેશર અત્યારે તો નહીં અપનાવવું. તેની સાથે દીપકભાઈ હવે વાત કરીએ વિદ્યાર્થીઓની. જ્યારે ઘણો ઓછો સમય અત્યારે તો રહી ગયો છે હવે પરીક્ષાનો, એટલા માટે હવે એમ કહી શકાય ને કે એના રિવિઝન માટે તો હવે બધા સમય હોઈ શકે છે. હવે ક્યાંક આખી બુક્સને ફરી એકવાર વાંચવાની જે શરૂઆતો ન કરી શકાય. હવે મારે એ વાત કરવી છે કે વિદ્યાર્થીઓએ ખાસ કયા ધ્યાન રાખવા એ બહુ જરૂરી જોવા મળતા હોય છે, કારણ કે સમય ઓછો છે, સિલેબસ ક્યાંક મોટો છે, બહુ બધા સબ્જેક્ટ્સ પણ છે. સૌથી પહેલાં આપ તેને લઈને શું કહેશો, અને સાથે વિદ્યાર્થી હવે કેવા પ્રકારની તૈયારીઓ પર સૌથી વધારે ફોકસ કરવું એ બહુ જરૂરી છે? બરાબર. આશરે 15 દિવસ આપણા હાથમાં છે બોર્ડની પરીક્ષાઓ શરૂ થવાની. ગુજરાત બોર્ડની પરીક્ષાઓ 27મી ફેબ્રુઆરી આ વખતે થોડી વહેલી યોજાઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને મારે એટલું કહેવાનું છે કે તમારી પાસે દિવસો, એના કલાકો, એ કલાકોને તમારા વિષયોમાં ભાગાકાર કરીને વહેંચી નાખો કે એક વિષયને હવે તમે કેટલા દિવસ આપી શકો એમ છો. એ ભાગાકાર કર્યા પછી એક દિવસના 24 કલાકને તમે ભાગી નાખો, અને એમાં ભાગવામાં 7 કલાકની ઊંઘ પૂરેપૂરી એક સમયે એક સાથે લેવાની છે. એના ટુકડા કરીને વચ્ચેથી ઉઠીને પાછું વાંચવા બેસવું, પાછું 2 કલાક સૂવું, 2 કલાક પાછું વાંચવું, એવું કરવાથી તમારી તંદુરસ્તી ઉપર એની અસર થશે. એટલે દરેક વિદ્યાર્થીએ આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે સુવા જાઓ છો, જ્યારે પણ તમને ઊંઘ આવે, ત્યારે રાત્રિના સમયે પૂરેપૂરી ઊંઘ લેજો. સૂર્યની હાજરીમાં, સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે તમે ઉર્જાવાન થાવ છો, તમને સૂર્ય છે ને એ શક્તિનો સ્ત્રોત છે. આપણા બધાના જીવનમાં સૂર્યોદય થાય છે ને સવારમાં, ત્યારે આપણા શરીરમાં એક પ્રકારની ઉર્જાનો જન્મ થાય છે. એટલે વહેલી સવારે પરોઢિયે ઉઠો. 3:30 વાગે ઉઠાય તો 3:30, ના ઉઠાય તો 4 વાગે, મોડા 4:30 વાગે ઉઠી જાઓ અને એ પરોઢમાંથી ઉઠીને વાંચવાનું શરૂ કરશો. અને લગભગ તમે બ્રેકફાસ્ટના ટાઈમે એટલે કે 7:30-8 વાગ્યા સુધી જો 3 થી 3.5 કલાક લગાતાર વાંચશો, લખશો અથવા મનન કરશો, ચિંતન કરશો અને અધ્યયન કરશો, એમાં મેક્સિમમ તમારે જ્યારે પણ ઊંઘ આવવાનો સમય આવે ત્યારે મારી દ્રષ્ટિએ લેખન શરૂ કરવું જોઈએ. અને જ્યારે ઊંઘ ના આવતી હોય, તમે પ્રસન્ન હૃદય હોય, એકદમ તાજગી ભર્યા હો, ત્યારે વાંચન કરજો. તમે જે નોટ બનાવી છે એ નોટ્સ વાંચજો. શિક્ષકે વર્ગખંડમાં કીધેલા શબ્દો યાદ કરજો, આંખો બંધ કરીને, મેડિટેશન કરીને, કે શિક્ષક આ ચેપ્ટર ભણાવતી વખતે આપણને શું યાદ રાખવાનું કહેતા હતા. એ ચહેરો યાદ કરો, એ શિક્ષકે કીધેલા વાક્યો યાદ કરો. શિક્ષકે કીધેલા વાક્યો પછી એ વાક્ય પ્રમાણે નોટ્સ બનાવેલી છે, તેના ઇમ્પોર્ટન્સ અંડરલાઈન કરેલા પ્રશ્નોને ફરીવાર વાંચી જજો અને વારંવાર વાંચશો. કારણ કે કરત કરત અભ્યાસ તે જડમતી હોત સુજાન, રસરી આવત જાત તે સિલ પર પરત નિશાન. આવું કહેવાય છે કે જો પથ્થર પર દોરી વારંવાર એક જગ્યાએ પડે છે તો પથ્થરમાં નિશાન બની શકે છે. દોરી સોફ્ટ છે અને પથ્થર કઠણ છે, પરંતુ વારંવાર એક જગ્યાએથી પસાર થાય તો એમાં પથ્થરમાં પણ નિશાન પાડે છે. તેવી રીતે એકને એક પ્રશ્નને વારંવાર આપણે ચિંતન, મનન, અધ્યયન કરવાથી, લેખન કરવાથી એ પ્રશ્ન આપણા મગજમાં સેટ થઈ જતો હોય છે, સ્ટોર થઈ જતો હોય છે, તમારી ભાષામાં કહું તો. એટલે અત્યારે હવે તમારી ઊંઘ પૂરી કરજો, પ્રસન્નતાપૂર્વક વાંચજો. દિવસના સમયે તમને ડિસ્ટર્બ થાય એવા લોકોને મળવાનું ટાળજો. ઘરે આવનારા મહેમાનો અથવા પ્રસંગો અથવા તો કોઈ કારણને કારણે
ત્યારે તમે એકાંતમાં જઈને બેસશો અથવા તો કોઈને મળીને 2-5 મિનિટમાં પાછા આવી જજો. મળવાનું નહીં, ટીવી જોવાનું નહીં, સિનેમા જોવાનું નહીં, રમવાનું નહીં, એવું નથી કહેતો. બધી જ વસ્તુ કરવાની છે. પરીક્ષા આવે તે દિવસોમાં પણ એનો સમય નિશ્ચિત કરજો કે 15 મિનિટ એન્ટરટેનમેન્ટ, 15-20 મિનિટ મારે રમવાનું છે, યોગા, મેડિટેશન, જે તમને ગમે તે રીતે. દોડવાનું ગમતું હોય તો દોડજો, સાયકલિંગ કરવાનું મન થાય તો સાયકલિંગ કરજો, પણ સેફટી સાથે. તમારા શરીરને કઈ નુકસાન થાય, મન ઉપર એની અસર ખરાબ થાય, એવું કોઈ કામ આપે ન કરવું જોઈએ. એટલે તમારી જાત સાથે તમે જોડાઈને રહો, જાત સાથે વાંચો, જાત સાથે વાર્તા કરો, અને જાત કહેશે એવું જ કામ કરશો તો તમે જાતે પરીક્ષાને પ્રસંગમાં તબદીલ કરી શકશો. બહુ મહત્વનો એક સવાલ મારે આપને પૂછવો છે. આપ તો આટલા વર્ષોથી જે શૈક્ષણિક ક્ષેત્રમાં અત્યારે હાલ તો કાર્યરત છો, અને સાથે સાથે એક બાબત એ પૂછવાની એ છે કે લાસ્ટ ટાઈમ ઉપર આઈએમપી ક્વેશ્ચન્સ બહુ બધા આવતા હોય છે, અને એવું ક્યાંક જોવા પણ મળતું હોય છે કે ના ભાઈ આ 5 ક્વેશ્ચન કરીશ ને આ જ બોર્ડની પરીક્ષામાં આવવાના છે, તું આંખ બંધ કરીને સૌથી પહેલાં ફોકસ આની ઉપર કરી, એવું ક્યાંક પોતાના ફ્રેન્ડ સર્કલ દ્વારા ઇન્ફ્લુઅન્સ કરવામાં આવતો છે કે ના તું આ જ 5 વાંચ, આ જ 4 ક્વેશ્ચન્સ અત્યારે તો કર, આના સિવાય બહારનું ક્યાંય નહીં પૂછાય. આ ભાઈ આઈએમપી ક્વેશ્ચન્સ માટે પણ વિદ્યાર્થીઓને શું કહેશો કે ના અત્યારે કેવા પ્રકારની એવી તો તૈયારી કરવી જોઈએ? ચલો આઈએમપી ક્વેશ્ચન્સ આવે ના નહીં, એનું પણ એક વાર રિવિઝન તો કરી લેવું જોઈએ, પણ તેમાં પણ કેવા સવાલ ઉપર અત્યારે તો સૌથી વધારે ભાર મૂકવો એ બહુ જરૂરી જોવા મળે છે. યજ્ઞભાઈ, બહુ સારી વાત તમે કરી આ વખતે, અને ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતની વાત કરી કે છેલ્લી ઘડીએ કોઈ અફવા કે કોઈ આઈએમપી કે આ પ્રશ્ન ખાસ આવવાના છે, ભાઈ એવો કોઈ જ્યોતિષી, એવો કોઈ ભવિષ્યવેત્તા, એવો કોઈ વ્યક્તિ આપણી આસપાસ નથી કે જે એમ આંખો બંધ કરીને કહી દે કે આ 4 પ્રશ્ન, આ 5 પ્રશ્નો છે એ વેરી ઇમ્પોર્ટન્ટ છે ને આ જ પૂછાશે ને આ જ આવશે. આવું કોઈ દિવસ બનવાનું નથી વિદ્યાર્થી મિત્રો. તમે જે વર્ષ દરમિયાન વાંચ્યું છે, તમારા સમગ્ર અભ્યાસક્રમને આઈએમપી માનીને ચાલશો. એમાં ઇમ્પોર્ટન્ટ નામની કોઈ વસ્તુ હોતી જ નથી. આખો સિલેબસ જે તમે નિશ્ચિત કરેલો છે તે એ આખો આઈએમપી છે, અને એમાંથી કઈ તમે ચૂકીને છેલ્લી ઘડીએ કોઈની અફવાથી, કોઈના કહેવાથી, કોઈ ભ્રમિત કરવાથી જો તમે એવું કરવા જશો અને એ જ પ્રશ્નો નહીં આવ્યા જે પ્રશ્નો તમે આઈએમપી સમજીને કર્યા હતા, તો શું થશે? એટલે જો અને તોમાં નહીં પડવા કરતા બધું જ તૈયારી સરસ રીતે આપણે કરી છે, આખું વર્ષ દરમિયાન વાંચ્યું છે, ખૂબ લખ્યું છે, ખૂબ સમજ્યા છીએ, અને વારંવાર પ્રશ્નો પૂછ્યા પણ છે. અને અત્યાર સુધીની જે પરીક્ષાઓ તમે આપી હોય વર્ષ દરમિયાન, એ બધી પરીક્ષાઓમાં જે પ્રશ્નો તમે સરસ રીતે કરી શક્યા છો એ તમે છેલ્લી ઘડીએ પણ કરી શકવાના છે. જે પ્રશ્નોમાં તમને ડિફિકલ્ટી, મુશ્કેલીનો સામનો થયો છે, એ પ્રશ્નોને ફરીવાર આપણે આ 2-5 દિવસનો જે સમય વધારાનો મળ્યો છે આપણને હજી સમજવાનો, એમાં એના ઉપર ફોકસ કરીએ. એ જ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એ જ આઈએમપી છે જે પ્રશ્ન અત્યાર સુધી આપણે સોલ્વ નથી કરી શક્યા, અથવા તો એમાં આપણને ક્યાંક ખામી લાગતી હતી. એ પ્રશ્ન જ આવશે પરીક્ષામાં, એવું માનીને ચાલો તો યસ, આપણી નબળાઈઓ આપણે જ દૂર કરવાની હોય છે યજ્ઞભાઈ. એટલે વિદ્યાર્થીઓના માટે આખો સિલેબસ અને તમામ પ્રશ્ન એ બધા જ આઈએમપી છે. એક પણ પ્રશ્ન એને આપણે ઇગ્નોર નહીં કરી શકીએ અને કરવા પણ નહીં જોઈએ. વાત છે દીપકભાઈ, એક છેલ્લો મેસેજ આપના તરફથી, થોડોક સમય ઓછો છે એટલે ટૂંકમાં થોડો કહેજો વિદ્યાર્થીઓ માટે અને માતા પિતા માટે. જી, માતા પિતા માટે એટલું જ કહેવાનું છે કે આપ જે કામ કરો છો, નોકરી કરો છો, ધંધો કરો છો, વ્યવસાય કરો છો, એ રજા પાડીને ઘરે બેસીને બાળક ઉપર દબાણ લાવીને વારંવાર એને ટોકવાથી પરિણામ સુધરીશે નહીં, પરિણામ બગડી જશે. એટલે તમે જે કામ કરો છો તે તમે રેગ્યુલર કરતા રહો. ઘરમાં જે વ્યક્તિ બાળકની સાથે છે એને હળવો નાસ્તો, એનું સ્વાસ્થ્ય ન બગડે તેવું તીખું, તળેલું, જંક ફૂડ, બહારનું એવું આપવાનું થોડુંક ટાળજો. બને ત્યાં સુધી, ગઈકાલે પ્રધાનમંત્રીશ્રીએ પણ વાત કરી કે મિલેટ્સ, આપણો જે દેશી ખોરાક છે, રોટલી, ભાખરી, રોટલો, જુવાર અને સાદું શાક, ઓછા તેલવાળો ખોરાક, દાળ ભાત, આવું હળવું ભોજન આપજો. એને આ બહારના ભોજનથી થોડુંક દૂર રાખજો. બહુ ભારે ભરકમ મીઠાઈઓ ખવડાવવાની નહીં, માતા પિતા એટલું કરવાનું છે. બીજું, એના ટાઈમ ટેબલને તમારે અનુસરવાનું છે, તમારા ટાઈમ ટેબલને એને અનુસરવાનું નથી. બીજી વાત વિદ્યાર્થી માટે કરી દો કે બાળકોએ પોતાના માતા પિતા સાથે દરરોજ સવારે ઉઠીને ભગવાનની જેમ પ્રાર્થના કરો છો તેવી જ રીતે માતા પિતાને પગે લાગી રોજ આશીર્વાદ લેજો, અને એમની વાતને તમે ભારપૂર્વક નહીં ગ્રહણ કરો તો ચાલશે, પરંતુ એવું માનીને
ચોક્કસપણે વિદ્યાર્થીઓએ સ્વીકારી લેવાનું કે માતા પિતા મારા મિત્ર છે, મારા શત્રુ નથી, મારા ભવિષ્યના નિર્માતા છે, મારા સહયોગી છે, મારા ભાઈબંધ તરીકે મને આ વાત કહે છે, તો એ મહદ અંશે સ્વીકારી શકાય એવું પ્રયત્ન કરજો. એની અવગણના નહીં કરતા, એનો તિરસ્કાર નહીં કરતા, એનું અપમાન એવું નહીં કરતા. માતા પિતા ઘરમાં જો દાદા દાદી હોય, વૃદ્ધ પરિવારના સદસ્ય પણ ઘરમાં હોય, તો એ તમામ લોકોનો આદર અને સન્માન કરીને પછી જ ભણવાનું ચાલુ રાખજો. જીવનમાં ચમત્કાર થતા નથી. આપણે આપણા પરિણામથી પરીક્ષાને જો પ્રસંગ સમજીને ચાલીશું વિદ્યાર્થીઓ, તો એ ચમત્કાર તમે કર્યો એવું લોકોને લાગવું જોઈએ કે આ દીકરો તો 60% લાવતો હતો, અચાનક 75% કેવી રીતે આવી ગયો. એ તમારા પરીક્ષાના પ્રસંગને તમે સમજી શક્યા એટલે લાવી શક્યા. દીપકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, પરીક્ષાને એક પ્રસંગ તરીકે જ અત્યારે હાલ તો લેવો બહુ જરૂરી છે. વિદ્યાર્થીઓને પણ એક માત્ર એક નાની અપીલ છે કે થોડાક દિવસ માટે ટીવી અને મોબાઈલ ફોનને સાઈડમાં રાખીને, હું એમ નથી કહેતો બંધ જ કરી દો, એમ ના, થોડુંક સાઈડમાં રાખીને ભણવા ઉપર થોડું ફોકસ કરજો તો તમારા માટે ઘણું સારું એવું છે. કોઈ લોડ વગર, કોઈ પણ ટેન્શન વગર પરીક્ષાને એક પ્રસંગ તરીકે માણીને, હા, કહેવું સહેલું છે, કરવું થોડુંક અઘરું છે, પણ ટ્રાય કરજો. અને તેની સાથે તમામ વિદ્યાર્થીઓને નિર્માણ ન્યૂઝના પરિવાર તરફથી ઓલ ધ બેસ્ટ. આજના કાર્યક્રમમાં રજા આપશો. નમસ્કાર.